હલો મિત્રો, આવતીકાલે ખુલી રહેલું છે આરટી રાઇટ ટુ એજ્યુકેશન, જે ઓનલાઈન અરજી કરવાની થઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન જે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે સરકારશ્રીના ક્રાઇટેરિયામાં આવતા સાધારણ જે વર્ગના બાળકો હોય છે તેને પ્રાઇવેટ ખાનગી સ્કૂલની અંદર પ્રવેશ, જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમુક ટકા જે સીટો મૂકેલી હોય છે ખાનગી સ્કૂલમાં, તેની અંદર સરકારશ્રી દ્વારા જે એડમિશન આપવામાં આવે છે તેના ફોર્મ 14 માર્ચ 2024થી 26 માર્ચ 2024 સુધી ઓનલાઈન કરવાના રહેશે અને ત્યારબાદ એની ચકાસણી થશે અને જે કંઈ ડોક્યુમેન્ટમાં ભૂલ છે કે તો તે સુધારા પણ કરવા આપશે. તેની તારીખ પણ 1થી 6 કે 5 એવી છે, મને ખાસ બહુ નોંધ નથી. તો જે લોકો આરટીને દાયરામાં આવતા હોય તે લોકોને ફોર્મ ભરવા હોય તો 14 તારીખથી ભરી શકે છે. જેના માટે ડોક્યુમેન્ટ બાળકનું આધાર કાર્ડ, બાળકના જન્મનો દાખલો, બાળક જૂન મહિનામાં 2024માં 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. આવકના દાખલામાં મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 છે, શહેરી વિસ્તારમાં 1,50,000. ત્યારબાદ રહેણાંકનો પુરાવો જોઈએ, જે વીજળી બિલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા તો ભાડે રહેતા હોય તો રજિસ્ટર ભાડા કરાર. ત્યારબાદ વાલીની અથવા તો બાળકની બેંક પાસબુક, ત્યારબાદ પાન કાર્ડ વાલીના. જે આ ડોક્યુમેન્ટ છે બધા બાળકે પહેલા ધોરણની અંદર અત્યાર સુધીમાં પ્રવેશ લીધેલો ન હોવો જોઈએ. તે ઘણા બધા નિયમો છે સરકારશ્રીના આરટીમાં, તેને ફોલો કરી અને ફોર્મ ભરવાનું રહેશે. સ્કૂલ જે આપણે સિલેક્ટ કરવાની હોય છે જે ફોર્મ ભરતી વખતે, ત્યારે 5 કિલોમીટરની અંદર જે સ્કૂલ આવતી હોય આપણા રહેણાંક વિસ્તારથી પ્રાઇવેટ સ્કૂલ, તે જ સિલેક્ટ કરવાની રહેશે અને તે જ ઓનલાઈન બતાવશે. 5 કિલોમીટરના દાયરામાં આપણે જે રેસિડેન્ટ પ્રૂફ અને એડ્રેસ નાખશું ત્યાંથી 5 કિલોમીટરની અંદર આવતી છે તે સ્કૂલમાં જ આપણને લાભ મળશે. તો અત્યારે જે આપણે ફોર્મ ભરવાના થતા હોય તો તેની તૈયારી કરી લેવી. આવતીકાલથી 26 તારીખ સુધી આરટીમાં એડમિશન માટે ઓનલાઈન અરજી કરી શકશો. જે લોકોને કરવાની થતી હોય તે જાતિનો દાખલો જોઈએ, આવકનો લાગુ પડતો હોય તો જાતિનો. તો મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો, આગળ શેર કરજો અને લાઈક પણ કરજો. જય હિન્દ, જય ભારત.